એ મનખા જન્મ તો જોઈ લીધો રે, હવે બીજો જન્મ મને આપો જાદવરાય, બીજો જન્મ મને આપો. શું લઈને હેડ્યા? પેડા વેચવા જાઉં છું, લેવાથી હોના કિલો. એટલે કાલ તો દોઢા જેવા કોઈ બોલતે જ જાણતું તું. જે ભજન ગાતો હતો ને એ બરાબર છે. તો ભગવાન કૂતરા આવતા લઈ લે, કટકો કટકો રૂટલા લઈને માજી ખાજી. એટલે એ કાળિયા તને બોલતે આવડે? એટલે અતારમાં તને ખબર નહીં પડતી આ શું કામ કરતા હશે અતારમાં? એ વાત સાચી છે, પણ તારે જોતો ખરા, તારી દશા જો. એટલે શું દશાઓમાં કોમ તો કરવું પડે, ના કરવું પડે ડોશી તાન? કેમ કરવાનું? એ તો બધું કરવું પડે. છોકરો ખાનારો હોય તો ના કરવું પડે? એમ કેટલા છોકરા છે તગારે ઉપર ઓમાં પૈસા મળી જાય આરામ. હા, આરામ પૈસા ના મળતા પણ ઘરનું કામ કરો અને તાર બધું ખાવા પીવાનું તાર ડોશી રોટલા ઘડિયાળે ને કશું ના ઘડિયાળે. એ વાત સાચી છે, પણ ગોમો અલ્યા અમન શરમ આવે અમન. હા, એટલે કોમ હું કરું એમાં શરમ તમને શેની આવે છે? અલ્યા મને કુટુંબ ના છો એટલે હા, કુટુંબ ના હોય લ્યો મારી જગ્યાએ તમે કોમ કરો બધું. લ્યો આ સોનનું તગાર ઈ ઉપર આમાં ના શોભે. ઈ તમને હવે તમને શું કેવું હોય? તમે આ તમને નહીં શોભતું. તમે સાર નહીં વાટતા? ઈ તો બરાબર ભેજા બોલે વાટે દૂધ નહીં કાઢતી હોય છે. પણ સોન નો તગારો નહીં ઉપાડતા? એ સોણ કહેવાય. હા, તણ અમે તણ શું કોઈ હીરા મોતી નો ઓમ તગારો ભર્યા છે ઓમ. આળો આળો અરે આળોય નાખવો પડે, એટલે કાળું આળોય નાખવો પડે. તું ખરેખર જિંદગી થી એટલે તું જાન એટલે માર ગધામ તૂટી તારી જાય. જિંદગીમાં ધૂળ પડી છે વાગો. ડોશીનું મની મને ને મરી જાય. અલ્યા પણ કાળા તું અત્યારમાં ચિયાક નો દાડો ખરાબ કર્યા વગર જાજી લે. તું માર હાથની માર ખાય ને હમણાં તગારું માથામાં છોડ્યું તો ઓ અત્યારમાં વાઘુ બહુ જોર કરો તમે તો. એટલે જોર તો કરવું પડે. તને એટલું બધું લાજી આવતું હોય તો કોમ કર કે મારી જગ્યાએ માર ઘેર આવીને લે. અલ્યા બધામાં પૂરું કરો, મારે ઘેર નહીં કરવાનું. અથવા પછી તને એટલી બધી શરમ આવતી હોય તો પૂરું કર તાણ. વાત સાચી છે વાઘુ. જો જો તો ખોટી વાતો ના કરે અત્યારમાં માર ગધામ તૂટી જાય. વાઘુ જો કા કાળું કાળું એટલે કોમ તો બધું કરવું પડે. જીવનમાં આયા છે તો કોમ તો કરવું પડે. એમાં તો શું છે? એમાં છે ની લાસારી કોમ તો દરેક નો. આના કચરો છે, બીજું શું છે? આ નાશે ઉકેડામ ને આ હેડ્યા લ્યો તાણે. ના થાય. હા. તમ માસ્ટર કેટલું આખું છે હજી યાર. આ પહોંચ્યા હવે તો. લે હેડી હેડી પગે દુખવા મળ્યા મારતો. હા સાચી વાત છે. ને તમે તો કંજૂસ ને કંજૂસ છે. રિક્ષા ના કરી લેવાય. એ પણ રિક્ષા વાળા ભાડું કેટલા કહેતા હતા? કેટલું? 300 રૂપિયા. અરે હાલા તો જે વાત કરો ભલા મોણો. લે તાણ અમે તો 300 રૂપિયા તો લે તાણે. ના હોય વાત કરો તો અમે તો 400 રૂપિયા મને કીધું 400 રૂપિયા આલું. ના પાડી બોલો. અને પેલા ફૂલાઈ જબરે જેમ નહીં આયા. એટલે આ પૂરી જબરની તો શું વાત કરું તમારે? ચમ? તો ખાવાનું હોય ને ખાવાનું હા. તે પેલા બધાને તૈયાર થતા રહે. હા બરાબર. અને આ બોલવાનું હોય ને હા એટલે કાઢવા પડતા હોય એટલે પાછા પડે. એ સાચી વાત. મારે કોમ છે એટલે મોલા કાઢે કહો. નહીં આવતા. પણ હવે તો જેને છે ને એક નિયમ કરો છે હા. કે આપણે ક્યાંય જાવું નહીં હા. કે કોઈને આપણે ઘરે બોલાવે નહીં. હે ના જઈએ જવું પડે ઈ તો. તમારે જેવું તમે આવશે બહાર. લે હું શું કહું? તમારે આટો બાટો કોઈ મરી જાય તો લોકો આવશે હારા. લે કેવું આજથી આઠું મારી નાખો છો અમારે. હજી તો નેના સી. અને હું શું કહું? ઓય. તાર માસ્ટર કેવા રોટલા ખવડાવશે ને? એટલે આ મારા બાદશાહ તો વાત જ ન થાય. ₹1,00,000 મોણો ભલા મોણો. એવું એમ? એટલે તમે જુઓ તો એટલો હોના કરશે ને હા તમે તો ખુશ થઈ જાવ કે તમે આવા ખાવા પછી જોયો જ નહીં બોલો. એવું એમ? હવે ગળાઈ છો કે ભાઈ. તો ખાવાની મજા આવી આવે ને. અરે તમે જુઓ ખાલી થી એનો ભાવ છે ભાવ હા. તો તમે તાપી જાઓ. ના ના ખાવાનું તો સારું સારી આઈટમ મગાજો. એટલે તમે ખાલી જુઓ મેં ખાલી કાઢું. પકો દો ખાલી તો ઘરે જ જાય ને હા. તો આ તો મારો માસ્ટર તો કે હા 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 મારા માસ્ટર વાત જ ના થતી. લેવડો. જણાય હા? આજે મારા માસ્ટર ખાવ આ રીતે હવે લાકડા જોઈ તો એવું લાગે કોઈ ફૂંચી ખાવાય નહીં હોય. એટલે ઘરે તો એવા છે પણ તમે હું મમ્મી છે ઘણું પાછું એવું એમ? બહુ પૈસા છે તો દેખાતા નહીં હો બાદ નહીં પડતા. એટલે આ તારી હા માસી તો લાગતા જ નહીં. આડો માઈ જતા રહ્યા છે. ચપત કરી છે તો કઈ છે તે ફોન નતો કર્યો? ફૂલ નહીં કર્યો મેં યા તો તમે- સપડા લા, આવી સપ્લાય ચાલવાની હોય? મૂડી એવું વિચારતો કે હું સપડા સારો કરું. એ છોકરા એ વાત કહું અરે તે ક્યાં ભૂલાઈ એ તો ચિત્રમ જાય ચિત્ર ક્યાં છે તો કહેજે કે તમારા માસી આવ્યા છે. પૈસા આને હોદ ના આવશી તમને આવે હા હા તાર કુવો કરશી ને આને ઊંઝાય છે આમ તો દોજી ફાઈન તાર બ્રો કરાવે હવે ઓ તારી હવે બધા તો કેવું નહીં ચમ કે અમારી પાસે હગાનું થોડું એટલે કરવા પડે સાત પૂળો. ને હું શું કહું? તવ કરશે કોઈ બેસે કોઈ મેળ આવશે નહીં. ખાડા પકડી ગયા હેડો થઈ ગયા. હા અહીંયા બધું જબરજસ્ત હતું હોય. સારું. ને સાયકલ ને ઉડું ના કરતા હો. અને અંગા થાવ ને કૂતરું કઈ કુનું છે તો આમાં ના કહી તો કૂતરા અમે કૂતરા જેવા જ છે. હું કેવું? હોય
અલ્યા તારી માસે વરે હે જબર કરી છે આ હંગા છે કણા લઈને આવે છે આ જાને લાગે છે લો ને જાને તો ટોપલો ભરીને ખાવા જોવો છે પણ ઘેર ફૂંચી ખાવાય નહીં એવું કરું આ એક આમાં માસે છે ને એ ચાદા ધોળે આવે છે ને કે આમાં ડોશી ચાદા થયા નહીં પ્યોર પહોંચે નહીં શું કરું આ બેનું ભગવાનના બેને લઈ લીધો સારું હતું એ મારા છે ને હંતાઈ જાવ સાત માસીના હાથમાં આપવું જ નહીં ક્ષેત્રમાં જાય તો ભાડી જાય એક કામ કર ઘરમાં જ હંતાઈ જવા દે આવી એના પેલા હંતાઈ તું હા માસી વાળો છે તો આવ્યો છે એમ? ઓએ અને પાછો ભો 10 ટકા ટોરો છે બા ના હારું હારું લ્યો ઓય તો સારું લાગે ઘેર જોઈને તો એવું લાગતું હતું કે કોઈ પૂંચી ખાવાની હોય પણ ઓય તો થોડું લાગે કે છે અને તમે ખાધું તો ખાઈ તમે ખાધું તો લીલી વાળી છે બાકી લીલી વાળી માસાઈ એ માસાઈ એટલે ઓય નહીં શું માસી તો તું જાન દેખાતા નહીં હોય થોડે સારા પૂરો કરતા છે બા હું તો હાથ લાવ પણ બા તમે હો હું ખાતો ઠાવ આપણે તો ઘર જેવું જ આવું એવું એમ ઓએ અમાર તો માસી બધા ત્યાં ધન આવે ખબર છે ગમે ત્યાં તાર માછ છે કે એટલે મારા માસી તો વાત જ ન થાય કહું અલ્યા તારી આ શું છે લ્યા ઓય બચ્ચા માછ આવો આ વસ્તુ કોતા હા ઓય વસ્તુ કોતા ઓય મેઠું મેં આટલું લે ઓય તો પડી દીધું હા કો મેઘા શું કરતા હતા મેઠા શું કરે એમ લે આ તલિયા હું શું ભરું શું કરી લ્યા અમે ક્યાં દાર પેલું આવી ગયો છું કમડો બોલતો હતા એ ભાઈ છે હા તા ડોસી થઈ ગયા હા હા શું કરે શું ઓછું વાપરે છે આ કોરે શું છે તું ઓછું વાપરો છો કોઈ જ નહીં ઝોલા તો અડાના મિલ્યા અલે ઝોલા નહીં કેતો અરે અલે જાણે ભાઈ જાણે કોણ જાણે લા બુરકો ચાંદ તો ઓછું વાપરો આવ્યો અમે તો કમડો બોલતો હતો ચાંદ દાર પે તો નક્કી નો ખીરું છે માછ હા એ ભાઈ જઈ તમને આ બધું થયું તમે કેમ કઈ કીધું ના કીધું તમે તમારે કોઈ જોડ ના કરી એમ પૂછું ચમ માછ તમે રોજ આવું થયું આ તમારે કોડમ જોયું છે હા લે તો કોઈ નહીં હડા પેલા માચે નહીં પેલા જાણે ભાઈ જણાઈ કોણ પૂછા જાણે ના માછ હું લઈ આવું તમે ના પકડાય તમે લેતા નહીં પેલા મોણ તેનો એ સાધુબા આપણે બોલો કરવા આવ્યું થયું અલે મારા માચે ઉભો તો નહીં લે આઈ તો કોક થયું છે કોનમાં લ્યો કેનાલ હા માં માછેનો જે પેટમાં દુખાય છે યા તારી બેરો છે બે નમૂના એક જ્યાં ભેગા થયા છે એક રોવે છે ને એક બેરો છે ઓય માછાઈ રોશો નહીં હા રોશો નહીં પાડી જા ભણો લો ભણો ભણો હા ભણો ભણો હું કહો લે મારો ભણો જીજે મારો ભણો ડોશી તો પિયર જાય લે ડોશી તારી મોહણમ જે પોણે પાંચ પેલા દારૂ મુનાઈ પીધો લે દારૂ ને મૂર્ખા પોણે પીવું છે પોણે 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 પીવું છે ઓએ ઓએ એટલે આ તારી જણાઈ હા મને એ ખબર પડતી નહીં હા? કે હું હમણાં 4-5 પેલા આવ્યો ને હા તાર મારા માસે કમ્પ્યુટર હતા કોણ હા કશું તકલીફ નથી આ ખાલી એવું વાપર્યું હતું કે આ તાવ એવું આવે છે બરાબર એટલે હું કોલા ખોદલી આવું અને આ ચાર ના છે કે બે થઈ ગયા લે આ કોક થયું છે તારે લો માસાઈ હા વાત કો હા એટલે કો શું છું કોને કો ચોલા તારો બા લઈ ગયો ચોલા લે ના થાય હું જઉં તાણી હવે કેમ દાતા લાત કરો અલ્યા સુતા ને યાર હે જાવ આ પાણી પીરો તમે ચેવામ લઈને હવે ફસાયો મને અરે માસે હા દારૂ પીવો છે ના ના પાણી પાણી
બેરો છે હવે બેરો છે બરાબર નો હવે હેરાન કરશે આજો લે હું જઉં તાણે એમ ના તારે વાત કરો બે તમે એ રોટલા ખાવાની વાત કરો ભાઈ છે હા અને તેજી ડોશી હા કોકી યાર લા ડોસી મેલો કે મોહાણા આવે યાર તમે સમજાવો કે કોનમાં કોદ વાપરે શું લાડે પડાય કરો તમે ડોશી મરી ગઈ ચમ છે બધા મજામાં હે યાર ડોશીજી ભગવાન ના ઘેર કોણ મારી જો તા ડોશી ડોશી મરી જાય મૂર્ખા તારા બાય ને મરી ગયો કા મુઢા મન કેવડાયું નહીં અરે મને કાય ડોશી મારી ડોશી ના મળે કા મુઢા કેમાં બેરા તો પેલા વાપરતા છે બેરા એમ કહું છું આ કોનામ શું થયું તમે ભતા નહીં માસે ડોશીએ માથા મોડે શોધવાના તો બે ચક્કરીઓ ભેગી થઈ છે એ હું જવું હવે વાતકો હા ડોશી માથા પેલો સોડી તું એ છો એવું ચાલે તમારે શું થયું જેવું જ લાગેલું બેહો મેં શું કહું છું રોટલા બનાવો કો મહેમાન ખાવા પૂછી ખાવાય નહીં ખાધું મેં તો ખાધું તારા ખાવા નહીં કેતો આ મહેમાન છે કુ આપડા આ તમારા ઘરે મહેમાન આયા કેવા હું તો કાયમ આવું છું પણ ચણે યાદ આયા છે રોટલા ખવડાવો હા રોટલા મરસું રોટલો પડ્યો તો આ લોકો મેં તો ખાધું એટલે તમારી ખાવાની વાત નહીં કરતો ઓય અમારા પેટમાં ઊંજડા બોલે છે એમ પૂછું આ એમ કોકીલા ખાઈને આયા એમ ખાઈને આવો તારો બાયા ખાઈને મૂર્ખા આ તો કોઈ નહીં ખવડાવે હેડો આપણે જો હોટલમાં ખાઈ લેવું એટલે આ પણ મને એ ખબર નહીં કે મારો બાદશાહ ચાંદો બે થઈ જમ આમાં છે હા હોટલમાં હું ખાધું પનીર ટીકા હતા અરે ટીકા લાવ એ કરા કથાની વાત કરો છો પાડે શું કોલસા ખાધા હતા લાદવા ઓલા તારા બા લડા ખવડાવે આવો નાથો આવો મહેમાન ચમ બોખા કરી રહ્યા છો એટલે કોઈ મરી ગયું છે શું મરી નહીં ગયું વાત કહું ત્રણ નામ છું વાઘઈ વાઘઈ આજે હું ભૂલી ગયો વસનાડ ભેગા થયા હતા આ હતા હોવે અમારે આ માસ્ટર ચાના બેડા થઈ ગયા કુ તમારા માસી ને તો હવે શું કેવું મારે પણ તમે રોતા હતા ચેમ બધા ભેગા થઈને હું તો ક્ષેત્રમ થી દોડતો આવ્યો લ્યા જોતા નતા હા ને. આ બેડા થઈ ગયા છે મેં બોલાવા આયા તા હું જ લ્યો આપણે બે દાડા પહેલા હમણાં સાહેબ ફોન કર્યો હતો કોણ હા. કે તાવ આવે છે એવું તો એમ? મૂકો હાલો જાણે કે ફોન લેતા આપણે હું તમે ફોન લેવા આયા ને એ તો વફાતા જ નહીં તો મૂકો ચાંદના ને વફાતા કે ડોશી ભોલાઈ એ ભોલાઈ આ બધું શું છે લ્યા હા લ્યા એ નહીં વફાતા નહીં મૂર્ખા વફાતા આ મહેમાન ને ખવડાયું ખાઈને આયા મહેમાન તો કોઈ ગધાની વાત કરતો ખાધું છે આમાં વાત તો આમાં. એટલે હું શું કહું છું હા આ હું હવાર તું મને ભેગો થયો તો તાર તો તું કમ્પ્લીટ હતો તો તને શું થયું તું વાપરતો નહીં લ્યા વાખા ભલે હું તને સાચી વાત ડોશીજી છે પિયર એ ઘરમાં સર કોઈ ખાવા બરાબર રોટલા ખાના કઈ ખવડાવું નવા લ્યા એ મૂર્ખા ખબર નહીં પડતી લ્યા મહેમાન અંગાશ આવું કરાય લ્યા એટલે આ વાઘા મારા માસી અઠવાડિયે ધોડ્યો આવે છે એટલે પણ તારો માસે અઠવાડિયે ધોડ્યો પણ પેલા બીજા મહેમાન આ એનું તો વિચાર તું લ્યા મૂર્ખા એક કાળિયા પાડા ગાવ હંગા ચીલ પીવતાન આ મકાય તું આ મકાવજે હવે તારી પથારી ફેરવી નહીં વફાતા મને એટલે ખબર છે મહેમાન એક તો તમને કહું હા. તમે ચાર દાડે આવતા રહો છો તમને થોડી શરમ આપી દઉં હોય એ સાચું અરે આપણે રમા એવું મહેમાન ગતિ આટલા ના આવે એટલે જાણે તમે યાર હવન અંગા શું લેવા આવતા હશો અને આ એક નંબર નો મૂર્ખો લુચ્ચો ને કંજૂસ મારવાડી છે લ્યા હે તમે બધી ની ખબર આવે તમન ના હોય આ તો મહેમાન ને જોઈને હંતાઈ જાય છે તમે આ તારા ઘેર હતો ના આપણે હંતી હતા હાજી વાત છે ભાગતા ગયો તો પણ હું શું કહું
અને અરે ભોતા નહીં ઈ વાપરે છે બધું વાપરે છે પણ એને તમને ખવડાવવું પડે છે એટલે આ બધા નાટક આદરે છે અલ્યા, તારી કા બુધો તેમાં અલ્યા દુશ્મન ખવડાવવા પીવડાવે તો ભગવાન રાજી રે કા બુધા ઓય વાટકો માસ્ટર હવે તમારે મારે સકલી નો ઓગળો તમે મારા ઘરે નહીં અને હું તમારા ઘરે નહીં મરે તમે મારા ઘર નહીં હવે અલ્યા તમે ખવડાવવા ભાગે લે હવે મેઠો ના થા બોલ્યો એમ બોલ કે આ બધા નાટક હતા એમ કે લ્યા. નાટક એ હોય તો મૂર્ખા છે. બોલ્યા. મૂર્ખા આબરૂ હતી એ કટાઈ દે હવે મારી માસી હા ડોશી ખ્યાલ નથી હા. રોટલા કોણ કઈ ખવડાવવા તારા બા કરી ખવડાવવા કાળ બુધા તેમાં મારા બા તો મરી જા ના એ પાડા તારી જિંદગીમાં ધૂળ પડી પાડા લ્યા મરી જા ચોક અરે આ ટૂંપો ખાઈને મરી જા લ્યા તું મરી જા તારામાં બે મહેમાન હાસવાની હિંમત નહીં મરી જા મરી લ્યા તો લો વાઘા તારા ઘેર ખવડાવી દો તાર તો અમે તો ખવડાવવાના જ છો અમે તારામાં તેવડ ના હોય તો તને શું લેવા તને હગા વરેસી આવ તું છે ને આવા લઈને આવતો ને જોઈ કેવા અલ્યા, પણ- કેવું બોલે છે પણ જોકી તું એટલે આ ચેણાઈ હા. બે માસ છે એક જ માથના નાસી એ માસી તમને અભળો અભળો હગા આ હું મારા માસે પર ધોચ્યું લાયા તો બરાબર હું કહું આપણે ઉઠમણું કહું લા હેડ કી માર કા બુઢા ના ઓલે ના લાય તો ચૂ અને હેડો હવે હું એમ કહું હેડો તમે માર ઘેર હેડો હું રોટલા ખવડાવું હેડો લા આ ઉઠમણો બાદ નહીં તમને જોઈને નહીં ખવડાવતો આ ચેણાઈ આયા છે ઘણા દાડે આયા છે એને જોઈને ખવડાવું છું હેડો તમે તો ચાર દાડે ચેણાઈ આતો ના ના આવતા રહે. અમે વધારે ખાઈ રહેવા ના ના હેડો ના ના માસી હેડો વાઘા ઘેર રોટલા ખવડાવો. તને કદી હું નહીં ખવડાવલ્યા તે કદી આમ રકીબી ચા પાડી છે વાઘા શીરો બનાવતો મને મસ્ત આવે હેડો તું સોનું મનું જા ને પણ મારા હાથની માર ખાય લ્યા. બે એક જેવા છો બે એક જેવા છે નાટક ના પડેલા લે હેડો ચેણાઈ હેડો રોટલા ખવડાવું હેડો ના પાછું નહીં વાઘા ઘેર ને ચોખ્ખાજીનો શીરો બનાવ મગનું શાક બનાવો હેડો કે ઉભે અમે ડુસી ઘેર નહીં તાન બે ઓરું હચવાઈ જાય છે નહીં હચવાઈ જાય કે મૂર્ખા તારે મને કેવું ના પડે પણ મૂર્ખા મામ તું શેરી નીકળે પણ તું શેરી જ ન એવું વાઘા ઘેર તો હે ઉભે નાના પાડતા હો હા વાઘા તમે મહેમાન તો ઘેર રોટલા ખવડાવી દો તો તાર હું તો ખવડાવવાનો જ છું લે હેડો ખાલી ના તારા કહેવત ના હોય તો મહેમાન ના બોલાય વાત કરે છે લે હેડો ઓય. ના તો હવે બખાડો કર્યા વગર આખા ગામમાં નહીં સંભળાવાનું હેડો આમ તમે તો અમારે વાઘા જેવા તેવા નહીં પાછા તમે કહી દઉં છેલ્લે એક વાત કહેતો છું તમારામાં શરમ હોય ને થોડી આમ લગી રે તો ચાર દાડે મહેમાન ગતિ ના આવાય હગા શરમમાં ના નખાય ના નહીં આવું હવે જડે આપણે નહીં આવું લે જણાઈ, હવે નાથા ભટ્ટુને નહીં ખવડાવું તમે હેડો લે, હેડો. ના, તો કોઈ નહીં હેડો, કરે. જે આવું ના હોય તમે બે માસે મરી જો છો હેડો ટૂંકો ખાઈ હું લ્યા નહીં બેઠો તમે હેડો